ઓમદેવસિંહ સરવૈયા, પ્રમુખ શહેર કોંગ્રેસ સમિતિ। આજ પાલિતાણા કલેક્ટર ઓફિસે આવેદનપત્ર દેવા આવ્યા છો, તેને શું કહો છો? એટલા માટે ખાસ કરીને છેલ્લા 8-10 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેના લીધે ખેડૂતોના પાકને ખૂબ મોટું પ્રમાણમાં નુકસાન છે અને સરકાર સર્વેના ખોટા ટેન્ડર કરે છે। હાલ 10 દિવસથી આ છતાંય કોઈ સહાય જાહેર કરી નથી। એટલે અમારી એક જ મેઇન માગણી છે કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થાય અને ખેત મજૂરોને રાહત પેકેજ જાહેર થાય અને માલધારીઓ માટે ઘાસચારાની વ્યવસ્થા। આજે સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા 7 થી 8 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને એ વરસાદના કારણે ખેડૂતોને, પશુપાલકોને, ખેત મજૂરોને, ખેતી સાથે જોડાયેલા લોકોને ખૂબ મોટું નુકસાન થયું છે। ત્યારે આજે અમે પાલિતાણા શહેરની અંદર ભૈરવનાથ ચોકની અંદર ધરણાનો કાર્યક્રમ કરી રહ્યા છીએ અને ધરણાના કાર્યક્રમની અંદર ગુજરાતની સરકાર આગળ માંગણી કરીએ છીએ કે ખેડૂતોને સંપૂર્ણપણે દેવું માફ કરવું જોઈએ। સાથોસાથ ખેડૂતોને દેવા માફીની સાથે પશુપાલકો પણ ખૂબ અત્યારે પરેશાની ભોગવી રહ્યા છે, હેરાન થઈ રહ્યા છે। ત્યારે એમને સરકારે ઘાસચારો આપવો જોઈએ। ખેતી સાથે જોડાયેલા લોકો ભાગ્યા હોય કે મજૂરો હોય એને અલગથી પેકેજ જાહેર કરીને એમને પણ સહાય આપવી જોઈએ। આવા ભૂતકાળની અંદર આ દેશની અંદર કોંગ્રેસની સરકાર હતી, મનમોહનસિંહ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે આ દેશની અંદર ખેડૂતોનું સંપૂર્ણપણે દેવું માફ કર્યું હતું। એવી જ રીતે આ સરકારે પણ ખેડૂતોને દેવું માફ કરવું જોઈએ। જ્યાં સુધી દેવું માફ નહીં કરવામાં આવે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી ખેડૂતોની સાથે પડખે ઊભી રહીને હંમેશા લડત આપતી રહેશે અને આવા કાર્યક્રમો આપતા રહેશે।